નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું. પુઅર વિઝિબિલિટીના કારણે રનવે ન દેખાયો હોવાની પાયલોટની ફરિયાદ. પહેલું લેન્ડિંગ ફેલ થયું ને પછી બીજા પ્રયાસ વખતે વિમાન તૂટી પડ્યું. પ્લેન ક્રેશ થતાની સાથે જ ગગનગોળામાં ફેરવાઈ ગયું. તેના 2 ટુકડા થઈ ગયા અને જેમાં મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારનું મોત થયું. અમેરિકાના અબ્રાહમ લિંકન સામે ઈરાનના યુદ્ધ જહાજ અને ગાઝાના ડ્રોન તૈનાત છે. ઈરાની ચલણ $1 સામે 16 લાખ રિયાલના તળિયે પહોંચ્યું. ક્રૂર સંયોગ. ઘડિયાળ પરથી જ અજીતનો મૃતદેહ ઓળખાયો. અજિત પવારની એનસીપીનું પ્રતીક પણ ઘડિયાળ છે. આમ જોવા જઈએ તો 8 મહિનામાં 2 પ્લેન ક્રેશ થયા. ગુજરાત અને મહારાષ્ટ્રએ મહત્વના નેતા ગુમાવ્યા છે. ભારતે મુખ્યમંત્રી સહિત 8 રાજકીય નેતાઓ હવાઈ અકસ્માતમાં ગુમાવ્યા છે. ઓપી રોડ પર નશામાં બેફામ કાર હાંકનાર નિવૃત્ત એએસઆઈનો પુત્ર પકડાયો. પોલીસના નામે રોફ જાળવાનો વધુ એક બનાવ બન્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ અને દૂષિત પાણી મુદ્દે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. વડોદરામાં 3 મહિનામાં સરેરાશ દર 12 દિવસે 1 હત્યા થાય છે, જે ચોંકાવનારી બાબત છે. રાયકા ફ્રેન્ચવેલના જમીન માલિક સાથેનો વિવાદ ફરી સ્થાયી સમિતિમાં પહોંચ્યો છે. રાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ડોક્ટરને સિલ્વર મેડલ મળ્યો. એપિલેટ કોર્ટેનો પણ વેપારીને 11.81 લાખ ચૂકવવા આદેશ. 10 લાખની લૂંટમાં સંડોવાયેલા આરોપીના જામીન રદ કરાયા છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલો મળી આવી છે, જેના કારણે ચકચાર મચી છે. તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. અગાઉ શિક્ષણ મંત્રીની મુલાકાત સમયે બોટલ મળી હતી. ખાનગી યુનિવર્સિટીઓ પર હવે સરકારનું મોનિટરિંગ થશે. 17 વર્ષે એક્ટમાં સુધારો. હાલ આ એક્ટ હેઠળ રાજ્યમાં 70થી વધુ યુનિવર્સિટીઓ કે જેના પર સરકાર નજર રાખશે. યુરોપમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરાનો મશીનરી ઉદ્યોગ ચીન સામે સ્પર્ધા કરી શકશે. યુરોપિયન સંઘ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ગુજરાતના ઉદ્યોગોને ઘણો લાભ થશે. એરપોર્ટ અને ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. ચાંદી 3.85 લાખે પહોંચી ગયું છે. સોનું 1.71 લાખની ટોચ પર. વૈશ્વિક સોનામાં તોફાની તેજી. $5,300 પહોંચ્યું છે. યુરોપમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 37% જંગી વધારો થયો. ભારતીય બેંકોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. એનપીએ નીચલા સ્તરે છે. અમેરિકાના પગલા વચ્ચે ભારત EU કરારથી વિઝા એક્સેસ સરળ બનશે. ડિપોઝિટ વૃદ્ધિ ધીમી પડી હોવાથી બેંકોનો સીડી માર્કેટ પર વધુ આધાર છે. વિદેશી ફંડો સક્રિય થતા કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 3,316, ઓઇલ ગેસની 1,065 પોઈન્ટની છલાંગ. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ટેક્સસ. અમેરિકાના ટેક્સસમાં સરકારી ઓફિસ અને યુનિવર્સિટીમાં નવા વિઝા નહીં મળે. H-1B વિઝા આપવાનું બંધ કરાયું છે, જેની અસર 15,000થી વધુ ભારતીયો પર થશે. સુપર એજર્સની વાત કરીએ તો 90ની ઉંમરે મગજ 50 વર્ષ જેવું. યાદશક્તિ યુવાનો કરતાં પણ વધુ સારી. અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના સંશોધન તારણો આ કહે છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીને પાટા પર લાવીશું. ખરાબ બાબતો દૂર કરવામાં આવશે. સીએમની સૂચના બાદ મંત્રી શાંઘાએ ઓચિંતી મુલાકાત લીધી. ખંભાતના અખાતમાં અંબે બ્લોકમાં કુદરતી ગેસનો વિશાળ જથ્થો મળી આવ્યો. હવે તળાવ ફરતે ચાલવાનો પણ ચાર્જ ચૂકવવો પડશે. પાલિકાના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટની તારીખ બદલવામાં આવી છે. 31 જાન્યુઆરીએ સ્થાયીમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીના 3,000 પડાવનાર ત્રિપુટી પૈકી ત્રીજો એસીપીનો ગનમેન હોવાનો ઘટસ્ફોટ. ફરિયાદીએ તસવીર જોઈ ઓળખી બતાવ્યો. સવારે 11 વાગે 20 કિલોમીટરનો પવન ફૂંકાવ્યો. એક જ દિવસમાં પારો 7.2થી ઘટીને 11.8 થઈ ગયો. નાગરિકોને કાળું પાણી પીવડાવતા અધિકારીઓ મિનરલ વોટર પીવે છે. વોર્ડ કચેરીમાં તાળાબંધી કરવા જતા કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. મતદાર યાદી સુધારણામાં બાપોદ સેન્ટર પર જાણ વિના ટોકન વહેંચણી કરાતા મતદારોએ હોબાળો મચાવ્યો. વીજળી સુધારા બિલના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. યુજીસીના નવા નિયમને લગતી ખામી દૂર કરવામાં આવશે. ચીફ જસ્ટિસે કીધું છે. સુપ્રીમ કોર્ટ સુનાવણી પર સહેમત થઈ છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો 48 કલાકથી ત્યાં હિમવર્ષા ચાલી રહી છે. શ્રીનગરમાં 10 ઇંચ સુધી બરફ જામી ગયો છે. 58 ફ્લાઇટો રદ કરી દેવી પડી છે. સેંકડો વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે. સાપુતારાના કપરા વળાંકો પર તોપ લાદેલું સૈન્યનું વાહન પલટી ગયું. 6 જવાનોને ઈજા પહોંચી. અનામત માટે જાટમાંથી બૌદ્ધ બન્યા. સીજેઆઈએ કહ્યું કે આ એક નવો ફ્રોડ છે. યુરોપિયન દેશોમાં ભારતીય સ્ટીલ ફસાયું. ટેક્સને કારણે ઓર્ડર રદ થઈ ગયા.
કોમનવેલ્થ પહેલા અમદાવાદથી અમેરિકા સીધી ફ્લાઇટ શરૂ કરાશે, કેમ્પબેલ વિલ્સનનું કહેવું છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ચાંદીમાં ફરી ઉછાળો આવ્યો. 15,000ના ઉછાળા સાથે તેજીનો દોર યથાવત છે. ઠંડીમાં ગરીબ ફૂટપાથ પર કાગળ પર કરોડોની સુવિધા. વડોદરાના શેલ્ટર હોમ્સમાં મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે. યુસીડી પ્રોજેક્ટ હેઠળ કાર્યરત શેલ્ટર ફોર અર્બન હોમલેસ કેન્દ્રોમાં વ્યાપક ગેરરીતિ ચાલી રહી છે. ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી. પરમાણુ કરાર કરો નહીં તો ભયાનક હુમલો કરીશું. મુખ્યમંત્રી બનવાના દાદાના મનોરથ અધૂરા રહી ગયા તેવું કહેવું છે અજીત પવારના પૌત્રનું. જો ઈરાકમાં માલિકી સત્તા પર આવશે તો અમેરિકા મદદ બંધ કરશે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. સોનમર્ગમાં હોટલ વિસ્તારમાં હિમપ્રપાત થયો, જેનો ભયાનક વિડીયો પણ સામે આવ્યો હતો. ટેક્સાસની સરકારી યુનિવર્સિટીઓ અને એજન્સીઓમાં H-1B વિઝા પર રોક લગાવી દીધી છે. સ્પેસ એક્સનો ઇતિહાસનો સૌથી મોટો IPO. અજીત પવારના નિધનથી એનસીપીમાં નેતૃત્વનું સંકટ તોડાયું છે. બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા રિપબ્લિક ડે સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે વોર્ડ નંબર 8ની છગનલાલની ચાલી નરકાગાર પરિસ્થિતિમાં છે, જ્યાં પીવાનું પાણી કાળા રંગનું આવે છે. ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં પહોંચી રહ્યું છે. વોર્ડ નંબર 14માં 30 દિવસથી પીવાનું દૂષિત પાણી મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યું. ઠેર ઠેર શહેરમાં પીવાના ગંદા પાણીની સમસ્યા કે જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. શહેરના મુખ્ય 5 જંકશન પર ખોદકામ કરવામાં આવ્યું છે. કપુરાઈ 4 રસ્તા પણ આજથી બંધ થઈ જશે. 5 જંકશનો પર કામગીરી ચાલી રહી છે. તેની વાત કરીએ તો ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન. નિવૃત્ત પોલીસના પુત્રનો આતંક. મનીષા ચોકડી પાસે યુવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો અને દંડાવાળી કરી. જોકે પોલીસે અટકાયત કરી લીધી છે. પ્રેમિકાના પૂર્વ પતિએ ફોટો બાબતે ઠપકો આપતા પ્રેમીએ તેને પતાવી દીધો. ખોડિયારનગર પાસે ભીષણ આગમાં 15થી વધુ ઝૂંપડાઓ ખાક થઈ ગયા. ભર શિયાળે આ તમામ મજૂરો છત વિહોણા થઈ ગયા છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશે ભારતનો 960 કરોડનો પ્રોજેક્ટ રદ કરી દીધો. મોહમ્મદ યુનુસ સરકારે આ નિર્ણય લીધો છે. ભારતે કરોડોની ક્રેડિટ લાઇન મંજૂર કરી હતી. વિદ્યાર્થીઓને પોસ્ટલ બેલેટના અધિકાર અંગેની અરજી પર સુપ્રીમ સુનાવણી કરશે. સરકારી કર્મીઓની સામે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં. અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસેના થાંભલા પર વીજકર્મી રિપેરિંગ માટે ચડ્યો અને તેને કરંટ લાગ્યો. વીજકર્મી થાંભલા પર ફસાઈ ગયો. કરંટ લાગતા ઈજા પામેલ વીજકર્મીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો છે. સુંદરપુરા ગામે કારની અડફેટે બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. સ્પીડ બ્રેકર નહીં દેખાતા બાઇક ઉછળ્યું અને પાછળ બેઠેલી મહિલા નીચે પડી. ઘોઘંબા જતી વખતે માતા પુત્ર સાથે આ દુર્ઘટના થઈ. પોલો ક્લબના મત વિભાજિત કરવા 68 વર્ષના ઉમેદવારની પસંદગી. વયોવૃદ્ધ ઉમેદવાર અશોક જુનેજા જીતશે તોય ટર્મ પૂરી નહીં કરી શકે. લોઢા કમિટીએ કરેલી ભલામણ અને નિયમ મુજબ 70 વર્ષના હોદ્દેદારે રાજીનામું આપવું પડે છે. ગટરના મુદ્દે રહીશોએ હલ્લાબોલ કર્યો. ગેટ બંધ કરી દેતા રામધૂન કરી વિરોધ કર્યો. વડોદરાના નવા જિલ્લા ભાજપ પ્રમુખ માટે જિલ્લાના 5 ધારાસભ્યની એક સુરે રજૂઆત. વડોદરા જિલ્લા ભાજપમાં નવા પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલના જિલ્લા પ્રમુખને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવતા નવા પ્રમુખ માટે કવાયત કરાઈ છે. નિરીક્ષકો દ્વારા અહેવાલ હવે પ્રદેશ હાઈકમાન્ડને સોંપવામાં આવશે અને જેના આધારે ટૂંક સમયમાં જ નવા જિલ્લા પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત થશે. મેરેથોનના હોર્ડિંગ્સ બાબતે સ્થાયી ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સામસામે આવી ગયા. આગામી 31 જાન્યુઆરીએ પાલિકાનું બજેટ સ્થાયી સમક્ષ મુકાય તેવી શક્યતાઓ છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રાષ્ટ્રપતિના અભિભાષણ વખતે સંસદમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો. દેશમાં નહીં કરે, રિજ્જુએ કહ્યું. એમેઝોનમાં ફરી છટણી થશે. 16,000 કર્મચારીઓની નોકરી જશે. યુજીસીના નવા નિયમો વિરુદ્ધ અરજી પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર છે. રાજ્ય સરકારો ખાલી વાતો કરે છે, જમીની સ્તરે કંઈ જ નથી થતું. રખડતા કૂતરાના વધતા જોખમ અને ડોગ બાઇટ મામલે સુપ્રીમ ફરી ખફા થયું. નવી આધાર એપ લોન્ચ. હવે તમામ કરેક્શન ઘરે બેઠા જ થઈ જશે. 19 વર્ષ જૂનું એરક્રાફ્ટ ખખડતા સરકાર CM VVIP માટે નવું હેલિકોપ્ટર ખરીદશે. જોખમ. વારંવાર પ્રાઇવેટ ક્રાફ્ટ કરવું પડ્યું. ચૂંટણી પહેલા નવું વસાવવામાં આવશે. માર્ગ અકસ્માતના 3 બનાવો બન્યા વડોદરા અને વડોદરાની આસપાસ, જેમાં એક બાળક સહિત 3ના મોત નીપજ્યા. શહેરના ફતેપુરા વિસ્તારના 298 લોકો સામે વાંધા રજૂ થતા વિવાદ ઉભો થયો છે. વડોદરા રેલવે ડિવિઝનમાં મુસાફરી કરતા રોજના 1.4 લાખ યાત્રિકો મેરા ટિકિટ મેરી શાન અભિયાનનો પ્રારંભ કરાયો છે. વીજ ક્ષેત્રે ખાનગીકરણના વિરોધમાં 12મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન થયું. અમદાવાદ મહેસાણા હાઈવે સર્વિસ રોડ સાથે 12 લેનમાં ફેરવવા નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો. 2,630 કરોડના ખર્ચે 8 માર્ગીય હાઈવે બનશે.
આંગણવાડી કાર્યકરને વાહતુક ખર્ચ પણ ચૂકવશે. 135 ટીમાં નીતિગત ફેરફાર માટે નાગરિકો પાસેથી સૂચનો મેળવવા કલેક્ટરને કહેવાયું છે. નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું. અમદાવાદમાં 13.6 ડિગ્રી તાપમાન.